વડોદરાના અમિતનગર સર્કલ આગળ આવેલા પેટ્રોલ પંપ નજીક એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવક કારેલીબાગના આનંદનગર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. તે સવારે રોજની જેમ નોકરી માટે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરિવારે મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓનો સંપર્ક કરીને યુવકને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહોતો. દરમિયાન અમિતનગર સર્કલ નજીક યુવકનો મૃતદેહ મળી આવવાની જાણ થતાં હરણી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પ્રાથમિક તબક્કે અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણ સહિત તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ હરણી પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. મને રાતે મેં એને જોવા નીકળીને સવારે 8:30 ગયો હતો, તો આવ્યો નહીં. તો મેં ફોન કર્યો ને તો 11:30 વાત થઈ અને 3 વાગે વાત થઈ કે મેં કામ પર છું. પછી 7-8 વાગ્યા, પછી 9 વાગ્યા રાતના, પછી 10:30 મેં નીકળી જોવા. તો આ છોકરાઓ બધા બેઠા હતા, એમને પૂછ્યું તે કે અમને નહીં ખબર કે અત્યારે કે. તો પછી મેં થોડી વાત કરીને પાછી ગતી રહી. પછી પાછી 11 વાગે આવી. મેં 11 વાગે આવી તો મેં એને કીધું કે હજી તરીકે ફોન બી નહીં ઉઠાવતો. મેં કીધું તમારા લોકોનો ફોન ઉઠાવે છે? તો કે એ લોકો કહે છે કે મારો બી ફોન નહીં ઉઠાવતો કે. પછી પાછી ત્રીજી વખત આવીને તો પછી પેલા કાર્તિકે મને કીધું કે પેલા ડિક્કીભાઈએ કીધું છે કે ફોન નહીં ઉઠાવતો કઈ છે કે. તો પછી કે અમે લોકો ગોતવા જઈએ છીએ કે એને કે અમારો બી ફોન નહીં ઉઠાવતો, જે નોકરી કરે છે ત્યાં ગાડીથી ફોન આવ્યો કે ફોન નહીં ઉઠાવતો. તો પછી એ લોકો ગોતવા ગયા, પછી અહીં આવ્યા અને અહીં તો મેં જિંદગીમાં પહેલી વખત આવી છું. પછી મને કીધું કે ત્યાં ગાડી બેહોશ જેવો પડ્યો છે કે તમે ચાલો. તો મેં જોડે અહીં ગાડી આવી. મેં કોઈ તમને એવું કીધું કે બેહોશ જેવો પડ્યો છે? કાર્તિકે. કાર્તિક કોણ થાય છે? કાર્તિક કોઈ નહીં, એમાં મહેલાનો છે ત્યાં ગાડીનો, આણંદનગરનો છે. તમે કઈ રહો છો? આણંદનગર જઈએ છીએ અમે બી. આણંદનગર કાર્તિકભાઈ. આજે તમારું વિસ્તારનું નામ શું છે? આણંદનગર કારેલીબાગ. તમે કોણ થાવ છો છોકરાના? હોય હમણાં એક્સપાયર થઈ ગયો છે? હા.